નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર સદિશ બીજગણિતનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો. આ ચેપ્ટરમાં સ્વાધ્યાય 10.1 અને 10.2 સુધીનો અભ્યાસ મિત્રો આપણે પૂર્ણ કરેલ છે. એની અંદર સદિશની દિશાનો એકમ સદિશ અને દિક્ખૂણાઓ અને દિક્કોસાઇનનો મિત્રો આપણે અભ્યાસ કર્યો છે. ત્યાર પછીનો આપણો મિત્રો ટોપિક છે બે સદિશનો અદિશ ગુણાકાર. બે સદિશનો અદિશ ગુણાકાર જેને કહેવાય અંતઃગુણન. જેને કહેવાય મિત્રો અંતઃગુણન. બે સદિશ વચ્ચેના ગુણાકાર કરવાના મિત્રો ત્રણ સામાન્ય રીતે બે પ્રકાર હોય છે. એક અંતઃગુણન અને એક બહિર્ગુણન. બહિર્ગુણન એટલે ક્રોસ પ્રોડક્ટ, એટલે બે સદિશનો સદિશ ગુણાકાર કહેવાય. એના પછીના નેક્સ્ટ ટોપિકમાં મિત્રો આપણે જોવાનું છે. અત્યારે બે સદિશનો અદિશ ગુણાકાર જેને આપણે અંતઃગુણન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ચાલુ કરીએ આપણે. બે સદિશનો અદિશ ગુણાકાર જેને કહેવાય મિત્રો અંતઃગુણન. અંતઃગુણન ઇંગ્લિશમાં એને કહેવાય મિત્રો ડોટ પ્રોડક્ટ. ઇંગ્લિશમાં એને શું કહેવાય મિત્રો? ડોટ પ્રોડક્ટ. બે સદિશનો અદિશ ગુણાકાર. હું લખું R2 કે R3 ના બે સદિશો સદિશ x બરાબર x1 x2 આને R2 નો લીધો, R3 ના પણ બે સદિશો લઈ શકો, અને સદિશ y બરાબર y1 y2 belongs to R2 માટે R2 ના પણ બે સદિશ લઈ શકો અથવા તો R3 ના પણ બે સદિશ લઈ શકો. બે સદિશ લીધા R2 ના, સદિશ x બરાબર x1 x2 R2 નો સદિશ છે. સદિશ y બરાબર y1 y2 એ R2 નો સદિશ છે. આવા બે સદિશો માટે બે સદિશનું અંતઃગુણન. અંતઃગુણન એટલે ડોટ પ્રોડક્ટ x ડોટ y. બે સદિશનું અંતઃગુણન એટલે x ડોટ y બરાબર x શું છે મિત્રો? x1 x2 ડોટ y શું છે મિત્રો? y1 y2. તો શું થશે? આનું સાદુરૂપ આવી રીતે આપી શકાય: અનુરૂપ ઘટકોનો ગુણાકાર પહેલા ઘટકનો ગુણાકાર વત્તા બીજા ઘટકનો ગુણાકાર. બે સદિશની ડોટ પ્રોડક્ટ એટલે કે અંતઃગુણન એટલે કે અદિશ ગુણાકાર એટલે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો. અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો. આને કહેવાય બે સદિશનો અદિશ ગુણાકાર. ફોર એક્ઝામ્પલ, હું એમ લખું કે સદિશ x બરાબર 1 2, સદિશ y બરાબર -1 3. ગમે તે લઈ શકાય. તો x ડોટ y બરાબર શું આવશે મિત્રો? 1 2 ડોટ -1 3. અંતઃગુણનનો નિયમ શું બતાવ્યો ઉપર? પહેલા ઘટકનો ગુણાકાર 1 ગુણ્યા -1 એટલે -1 વત્તા બીજા ઘટકનો ગુણાકાર 3 દુ 6. 6 માંથી 1 જાય તો 5, અને 5 છે એને શું કહેવાય મિત્રો? અદિશ. આનો મતલબ શું થયો? બે સદિશનું અંતઃગુણન. કેવો જવાબ આવે? અદિશ. એટલે શું લખશું આપણે? બે સદિશોનું અંતઃગુણન અદિશ છે. બે સદિશોનું અંતઃગુણન કેવું હોય મિત્રો? અદિશ હોય. જવાબ હંમેશા આંકડામાં અથવા તો અજ્ઞાતમાં આવે, સદિશમાં જવાબ ન આવે. બે સદિશોનું અંતઃગુણન કેવું હોય મિત્રો? અદિશ હોય. પછી આવે અંતઃગુણનના ગુણધર્મ. અંતઃગુણનના ગુણધર્મ. અંતઃગુણનના ગુણધર્મ. અંતઃગુણનના ગુણધર્મો છે મિત્રો. પહેલો ગુણધર્મ x ડોટ x બરાબર સદિશ x ના માનનો સ્ક્વેર. જોવો તો x છે એ સદિશ, x છે એ સદિશ, બેયની ડોટ કરું એટલે શું થાય? અદિશ. એટલે આ બાજુનો ભાગ અદિશ છે. હવે અહીંયા જો સદિશ x નું માન કેવું હોય? સદિશ x પોતે સદિશ પણ એનું માન એટલે અદિશ ને અદિશનો વર્ગ એટલે અદિશ. અદિશ બરાબર અદિશ. એટલે x ડોટ x બરાબર સદિશ x ના માનનો સ્ક્વેર. પછી
x ડોટ x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એ તો સ્વાભાવિક છે. x ડોટ x એટલે x ના માનનો સ્ક્વેર, એનું મૂલ્ય કા 0 હોય અને કા 0 કરતા મોટું હોય. જો x ડોટ x બરાબર 0 તો અને તો જ જો બે સમાન સદિશોની ડોટ પ્રોડક્ટ 0 થાય તો શું હોય મિત્રો? સદિશ પોતે કેવો હોય? શૂન્ય સદિશ. કોઈ પણ બે સદિશની ડોટ ક્યારે 0 થાય? એ સદિશ પોતે શૂન્ય સદિશ હોય તો જ. બે સમાન સદિશોની ડોટ ક્યારે 0 થાય? એ સદિશ પોતે શૂન્ય સદિશ હોય તો. આની સાથે લઈ આવો સદિશનું માન. આપણે શીખવાડ્યું હતું ગુણધર્મમાં. કોઈ પણ સદિશનું માન ક્યારે 0 હોય? એ સદિશ પોતે શૂન્ય સદિશ હોય તો જ. એટલે x ડોટ x બરાબર આ છે તો x ડોટ x 0 થાય એનો મતલબ આ 0 થયું. આ ક્યારે 0 થાય? સદિશ x પોતે શૂન્ય સદિશ હોય તો. ત્યારબાદ x ડોટ y લખું કે y ડોટ x લખું મિત્રો? જવાબ કોઈ દી ફરે નહીં. આને શું કહેવાય? અંતઃગુણન સમક્રમી છે. અંતઃગુણન કેવું છે? સમક્રમી છે. x ડોટ y લખું કે y ડોટ x લખું? જવાબ ક્યારેય ફરે નહીં. એટલે શું થયું? અંતઃગુણન કેવું છે મિત્રો? સમક્રમી છે. ત્યારબાદ પછીના ગુણધર્મ શું છે મિત્રો? જોતા જાશું આપણે અહીંયા. x ડોટ y વત્તા z તો સાદુરૂપ શું થશે મિત્રો? x ડોટ y વત્તા x ડોટ z. x ડોટ ઓફ y વત્તા z તો આનું સાદુરૂપ શું થાય? x ડોટ y વત્તા x ડોટ z. પછી મિત્રો શું થશે? હજી એક છે k ઓફ સદિશ x ડોટ y. અચળ કે અજ્ઞાત સાથે સદિશનો સાદો ગુણાકાર, પછી બાય ડોટ છે, આના બદલે આમ લખી શકાય x ડોટ y ઓફ k, અથવા તો આને આમ પણ લખી શકાય k ઓફ y ડોટ x. ગમે આ ડાઉન લખો, ડોટમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? અંતઃગુણનના ગુણધર્મો છે. શું છે મિત્રો? આ અંતઃગુણનના ગુણધર્મો. અંતઃગુણન કેવું છે મિત્રો? સમક્રમી છે. અંતઃગુણન સમક્રમી છે. અંતઃગુણન કેવું છે મિત્રો? અદિશ રાશિ છે. બે સદિશનો ડોટ પ્રોડક્ટનો જવાબ હંમેશા કેવો આવે મિત્રો? અદિશ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અંતઃગુણનના ગુણધર્મો જોયા. ત્યારબાદ મિત્રો આગળ જોતા જઈએ આપણે ખાસ પછીના ટોપિકમાં આપણે આગળ વધતા જઈએ ધીમે ધીમે. પહેલા થિયરી લેતો જાઉં છું. બહુ સરસ મજાના દાખલા છે મિત્રો. સહેલામ સહેલી થિયરી છે. 100% મિત્રો આવડશે. ધ્યાન આપજો ખાસ અહીંયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પછીના દાખલા પછીના થિયરીની અંદર જોતા જઈએ. વ્યવહારિક રીતે વારંવાર ઉપયોગમાં આવતું હોય તેવું i કેરેટ ડોટ i કેરેટ, j કેરેટ ડોટ j કેરેટ, k કેરેટ ડોટ k કેરેટ. આનો જવાબ શું થાય મિત્રો? 1. શા માટે? i ડોટ i એટલે 100 ડોટ i એટલે 100. અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો 1 1 1 વત્તા 0 વત્તા 0 બરાબર 1. આ જ રીતે j ડોટ j પણ શું થાય? 1. અને k ડોટ k પણ શું થાય? 1. પછી મિત્રો i ડોટ j બરાબર j ડોટ k બરાબર k ડોટ i બરાબર શું થાય મિત્રો? 0. એક જ વસ્તુ જોઈ લો. i ડોટ j, i એટલે 100, j એટલે 010. અનુરૂપ બે સદિશની ડોટ એટલે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો. પહેલાનો ગુણાકાર, બીજાનો ગુણાકાર, ત્રીજાનો ગુણાકાર. જવાબ શું આવે મિત્રો? 0. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખાસ યાદ રાખજો. સરસ રીતે સમજી શકાય એવું છે. ત્યારબાદ મિત્રો બે સદિશો વચ્ચેનો ખૂણો. બે સદિશ વચ્ચેનો ખૂણો સૌથી અગત્યનો ટોપિક છે મિત્રો. બે સદિશ વચ્ચેનો ખૂણો. જો બે સદિશો x અને y સમાન દિશાના સદિશો તો તેમની વચ્ચેનો ખૂણો
શું થાય મિત્રો? શૂન્ય થાય. બે સદિશો સમાન દિશાના સદિશો, સદિશ x અને સદિશ y બે સમાન દિશાના સદિશો, તો બે સદિશો વચ્ચેનો ખૂણો કેવો થાય મિત્રો? શૂન્ય. ત્યારબાદ જો બે સદિશો x અને y પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો તેમની વચ્ચેનો ખૂણો શું થાય મિત્રો? પાય છે. શા માટે? બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. એક સદિશ આમ લો, બીજો સદિશ આમ લો. આ સદિશ x કહો અને સદિશ y કહો. બે સદિશ પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. તો બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો બે સદિશ વચ્ચેનો ખૂણો શું થાય? પાય. જો બે સદિશો x અને y ભિન્ન દિશાના સદિશો, જો બે સદિશો x અને y ભિન્ન દિશાના સદિશો અને એ બે સદિશ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય. બે સદિશ વચ્ચેનો ખૂણો દર્શાવવાનો સંકેત છે મિત્રો. કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો દર્શાવવાનો સંકેત છે. સદિશ x કેપ સદિશ y, બે સદિશ વચ્ચેનો ખૂણો દર્શાવવાનો સંકેત છે. જો એ બે સદિશ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ x ડોટ y છેદમાં x નું માન ગુણ્યા y નું માન. જો બે સદિશો ભિન્ન દિશાના સદિશો હોય અને બે સદિશ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો cos આલ્ફા બરાબર, આ તમારે ફિઝિક્સમાં ગવાવી ગયેલું છે, તો એ cos આલ્ફા બરાબર શું થાય મિત્રો? x ડોટ y છેદમાં x નું માન ગુણ્યા y નું માન. તો આના ઉપરથી શું લખાય મિત્રો? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ ઓફ x ડોટ y છેદમાં x નું માન ગુણ્યા y નું માન. cos આલ્ફા બરાબર બે સદિશની ડોટ પ્રોડક્ટ છેદમાં બેના માનનો ગુણાકાર, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું છે મિત્રો? cos ઇનવર્સ x ડોટ y છેદમાં x નું માન ગુણ્યા y નું માન. વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ રીતે સમજી શકાય છે અને બહુ સહેલાઈથી આ વસ્તુ તમે ફિઝિક્સમાં પણ થોડી થોડી ભણેલા છો મિત્રો. બે સદિશ વચ્ચેના ખૂણાની વાત. ત્યાર પછી મિત્રો થિયરીમાં આગળ વધીએ. લંબ સદિશો પછીનો ટોપિક છે મિત્રો, લંબ સદિશો. જો બે સદિશો સદિશ x અને સદિશ y વચ્ચેનો ખૂણો π/2 હોય, કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો 90 નો હોય તો તેને લંબ સદિશો કહે. તો તે બે સદિશોને લંબ સદિશો કહે છે, જેને સંકેતમાં સદિશ x લંબ સદિશ y વડે દર્શાવાય છે. તો તેને સંકેતમાં સદિશ x લંબ સદિશ y વડે દર્શાવાય છે. ત્યાર પછી બે સદિશો, આની શરત છે મિત્રો, બે સદિશો સદિશ x અને સદિશ y પરસ્પર લંબ હોવા માટેની શરત x ડોટ y બરાબર 0. કોઈ પણ બે સદિશો પરસ્પર લંબ હોય તો એ બેની ડોટ પ્રોડક્ટ કેવી થાય મિત્રો? 0 થાય. જોઈ લો અહીંયા i ડોટ j બરાબર 0. તો i અને j શું છે? i છે x અક્ષની દિશાનો એકમ સદિશ છે, j શું છે? y અક્ષની દિશાનો એકમ સદિશ. તો x અક્ષ અને y અક્ષ પરસ્પર કેવા છે મિત્રો? લંબ. એ જ રીતે j અને k પરસ્પર લંબ કહેવાય. એ જ રીતે k અને i પરસ્પર લંબ કહેવાય મિત્રો. તો કોઈ પણ બે સદિશો પરસ્પર લંબ હોય તો હંમેશા શું થાય મિત્રો? x ડોટ y બરાબર શું થાય મિત્રો? 0 થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું બે સદિશો વચ્ચેના ખૂણાની વાત આખી ચાલે છે.
જો બે સદિશો સમાન દિશાના સદિશો હોય તો તેમની વચ્ચેનો ખૂણો 0 કહેવાય. જો બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો હોય તો તેમની વચ્ચેનો ખૂણો 180 નો થાય. જો બે સદિશો ભિન્ન દિશાના સદિશો હોય અને બે સદિશો વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો એનો ખૂણો મેળવવાનું સૂત્ર છે cos આલ્ફા બરાબર x ડોટ y, મીન્સ કે બે સદિશની ડોટ પ્રોડક્ટ છેદમાં બેના માનનો ગુણાકાર. પછી લંબ સદિશો. જો બે સદિશો વચ્ચેનો ખૂણો 90 નો હોય એટલે કે π/2 હોય તો તે બે સદિશોને લંબ સદિશો કહે છે, જેને સંકેતમાં x લંબ y વડે દર્શાવાય. કોઈ પણ બે સદિશ પરસ્પર લંબ હોવા માટેની શરત શું છે મિત્રો? x ડોટ y બરાબર 0. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પછીનો ટોપિક છે પ્રક્ષેપ સદિશ. ચાલો મિત્રો, પહેલો તો પ્રશ્ન થાય પ્રક્ષેપ એટલે શું? તો આપણે સાંભળતા હોઈએ વારંવાર શબ્દ પ્રોજેક્ટર. આપણે શું શબ્દ સાંભળતા હોઈએ છીએ? પ્રોજેક્ટર. પ્રોજેક્ટર એટલે શું છે? ખરેખર અક્ષરો છે ને, અક્ષરો એનો પડછાયો પાડનાર. પ્રોજેક્ટર એટલે પડછાયો પાડનાર. તો પડછાયો એટલે પ્રોજેક્ટ. અને પ્રક્ષેપ સદિશ એટલે ઇંગ્લિશમાં એને કહેવાય પ્રોજેક્શન વેક્ટર. શું કહેવાય? પ્રોજેક્શન વેક્ટર, પ્રક્ષેપ સદિશ. એક સદિશનો બીજા સદિશ પરનો પડછાયો. શું છે મિત્રો? એક સદિશનો બીજા સદિશ પરનો પડછાયો. ચાલો, કોઈ પણ એક રેખા L આપેલી છે મિત્રો. A આ B આ C આ સદિશ A આ સદિશ B. તો શું કહેવાય મિત્રો? પ્રક્ષેપ સદિશ. આ લખાય આવી રીતે વ્યાખ્યા: બે પરસ્પર લંબ ન હોય તેવા સદિશો A અને B માટે. કોઈ પણ બે પરસ્પર લંબ ન હોય તેવા બે સદિશો A અને B માટે. આ શું થયું મિત્રો? આકૃતિ સદિશ A નો સદિશ B પરનો પડછાયો. સદિશ A નો શું છે? પડછાયો. શું છે? સદિશ B સ્વરૂપે છે. બરાબર, એટલે કહેવાય પ્રોજેક્શન ઓફ A ટુ B. સદિશ A નો સદિશ B પરનો પડછાયો એક પ્રકારની વાત છે. સદિશ A નો પડછાયો આ રેખા પર પડે છે, જે સદિશ B સ્વરૂપે છે. એટલે પ્રોજેક્શન થયું. પ્રોજેક્શન એટલે પ્રક્ષેપ. પડછાયો એટલે પ્રોજેક્ટ, પડછાયો પાડનાર એટલે પ્રોજેક્ટર. પણ બે સદિશો પરસ્પર લંબ ન હોવા જોઈએ, કારણ કે બે સદિશો પરસ્પર લંબ હોય તો એક સદિશનો બીજા સદિશ પરનો પડછાયો મળે છે. તો શું થાય? બે સદિશ પરસ્પર લંબ હોય તો બેની ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય. એટલે કે એનો પ્રક્ષેપ સદિશ શું થઈ જાય મિત્રો? શૂન્ય સદિશ થઈ જાય. બે પરસ્પર લંબ ન હોય તેવા સદિશો A અને B માટે સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ સદિશ A ડોટ B છેદમાં B ના માનનો સ્ક્વેર ઓફ સદિશ B દ્વારા વ્યાખ્યાયિત છે. કોઈ પણ એક સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ સદિશ. આ સૂત્ર છે, જોઈ લેવાનું. A ડોટ B છેદમાં B ના માનનો સ્ક્વેર ઓફ સદિશ B. જો સાદો ગુણાકાર છે, ડોટ કે ક્રોસ નથી, સાદો ગુણાકાર. આના દ્વારા વ્યાખ્યાયિત છે. જેને સંકેતમાં પ્રોજેક્શન ઓફ, પ્રોજેક્શન નું શોર્ટ ફોર્મ PROJ, પ્રોજેક્શન ઓફ A ટુ B, પ્રોજેક્શન ઓફ A ટુ B વડે દર્શાવાય છે. આનો મતલબ શું થયો મિત્રો? પ્રોજેક્શન ઓફ A ટુ B સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ સદિશ શું થાય મિત્રો? A ડોટ B છેદમાં B ના માનનો સ્ક્વેર ઓફ સદિશ B. આ શું થઈ ગયું? એક સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ સદિશ. વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલું છે. પ્રક્ષેપ સદિશ લખેલું હોય તો શા માટે? A ડોટ B નો જવાબ શું આવે મિત્રો? અદિશ. માનનો જવાબ શું આવે? અદિશ. અદિશ ઓફ સદિશ, જવાબ સદિશ. મેં તમને સમજાવ્યું. 1 ઓફ સદિશ x બરાબર સદિશ x. અદિશ ઓફ સદિશ બરાબર સદિશ. આ કૌંસમાં લખ્યું અદિશ છે, કારણ કે ડોટ એટલે અદિશ, માન એટલે અદિશ. અદિશ ઓફ સદિશ
જવાબ સદિશ એટલે આપણું હેડિંગ શું છે? પ્રક્ષેપ સદિશ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એમાં આગળ છે થોડું પ્રક્ષેપ સદિશનું માન. પ્રક્ષેપ સદિશનું માન. પ્રક્ષેપ સદિશનું માન. પ્રક્ષેપ સદિશનું માન. હવે આનું મારે માન લેવાનું છે મિત્રો. આનું માન લો એટલે શું થાય? આનું માન લો એટલે આનું માન આવે, આનું માન આવે, આનું માન આવે. આ તો માન છે, આનું માન અને આનું માન. હવે આનું માન લો એટલે એક એક માન કેન્સલ થાય તો વધે શું? મારે પ્રક્ષેપ સદિશના માનનું સૂત્ર શું છે મિત્રો? ડાયરેક્ટ સૂત્ર જ આવશે માનાંકમાં a ડોટ b છેદમાં સદિશ b નું માન. કારણ કે માન લો એટલે આનું માન, આનું માન. આ માન તો છે એટલે એક એક માન કેન્સલ. માન એટલે અદિશ, અદિશ તો કેન્સલ થાય જ, અંશ છેદમાં સદિશ કેન્સલ ન થાય. માન લો એટલે આ માન અને આ માન, એક એક માન કેન્સલ તો વધ્યું a ડોટ b નું માન છેદમાં એક વખત b નું માન. આ થયું પ્રક્ષેપ સદિશનું માન. પછી આવે ઘટક. શું છે ઘટક? ઘટકને કહેવાય મીન્સ મિત્રો કોમ્પોનન્ટ કહેવાય. કોમ્પોનન્ટ એટલે ઘટક. કોમ્પોનન્ટ ઓફ a ટુ b. સદિશ a નો સદિશ b પરનો ઘટક. ઘટકનું સૂત્ર છે મિત્રો a ડોટ b છેદમાં b નું માન. શું છે મિત્રો? a ડોટ b છેદમાં b નું માન. આ છે મિત્રો ઘટકનું સૂત્ર. સદિશ a નો સદિશ b પરનો ઘટક. પ્રક્ષેપ સદિશનું માન એમાં માન આવે. આ માન નથી, યાદ રાખજો ખાસ. ઘટક. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે પ્રક્ષેપ સદિશ શું છે? કોઈ એક સદિશનો બીજા સદિશ પરનો પડછાયો પણ પરસ્પર લંબ ન હોય તેવા. તો એના માટે મારે પછી વ્યાખ્યા લખવી પડશે. શું વ્યાખ્યા મિત્રો હું લખીશ? જો બે સદિશો પરસ્પર લંબ હોય તો પ્રક્ષેપ સદિશ શું થશે મિત્રો? શૂન્ય સદિશ થાય. બે સદિશો પરસ્પર લંબ હોય તો એક સદિશનો બીજા સદિશ પરનો પડછાયો મળે જ નહીં મિત્રો. એટલે પ્રક્ષેપ સદિશ શું થાય મિત્રો? શૂન્ય સદિશ થાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રક્ષેપ સાવ સહેલા દાખલા છે મિત્રો. ખાલી સૂત્ર યાદ રાખવાના છે એટલે 100% આવડશે. છતાંય જેટલું થાય એટલું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ મિત્રો. આપણે બહુ સરસ રીતે સમજી શકાય. પ્રક્ષેપ સદિશની વ્યાખ્યા, તેનું સૂત્ર. માન એટલે કાંઈ નથી કરવાનું, અનુમાન જ લેવાનું છે. અને ઘટક એને કહેવાય કોમ્પોનન્ટ ઓફ a ટુ b. એટલે આ રીતે આ એનું સૂત્ર છે. જો બે સદિશો પરસ્પર લંબ હોય તો પ્રક્ષેપ સદિશ કેવો થાય મિત્રો? શૂન્ય સદિશ થાય વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ કોશી શ્વાર્ટ્ઝની અસમતા. કોશી શ્વાર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકો હતા. એને આપેલી અસમતા આવી છે. x ડોટ y નું માન લેસ ઓર ઇક્વલ ટુ x નું માન ગુણ્યા y નું માન. આને કહેવાય કોશી શ્વાર્ટ્ઝની અસમતા. અસમતા એટલે લેસ ધેન ઓર ઇક્વલ. એ ડોટ માટે છે. x ડોટ y નું માન શું હોય? x નું માન ગુણ્યા y ના માન જેટલું હોય અથવા એના કરતા નાનું હોય. હવે પાછો પ્રશ્ન થાય સાહેબ વચ્ચે બરાબર ક્યારે આવે અને લેસ ધેન ક્યારે આવે? આ કોશી શ્વાર્ટ્ઝની અસમતા છે. અસમતા એટલે લેસ ધેન અને સાથે ઓર ઇક્વલ ટુ છે. તો પ્રશ્ન થાય કે લેસ ધેન ક્યારે આવે અને બરાબર ક્યારે આવે? તો જો નિયમ પરફેક્ટ છે. વચ્ચે ડોટ છે કે અહીંયા બેનો ગુણાકાર જ છે. પાછો સાદો ગુણાકાર, કારણ કે આ તો અદિશ છે અને આ સદિશ છે એટલે વચ્ચે ડોટ છે. તો લેસ ધેન ક્યારે આવે ને ઇક્વલ ટુ ક્યારે આવે? તો હું તમને એના નિયમો બતાવું છું. જો સદિશ x અને સદિશ y સમરેખ સદિશ હોય તો, જો આપેલા બે સદિશો સમરેખ સદિશો હોય તો x ડોટ y નું માન બરાબર x નું માન ગુણ્યા y નું માન થાય. તો વચ્ચે બરાબર આવે. અન્યથા x ડોટ y નું માન લેસ ધેન x નું માન ગુણ્યા y નું માન. શું છે મિત્રો? કોશી શ્વાર્ટ્ઝની અસમતા. ધ્યાન આપજો ખાસ, અહીંયા સાબિતી આપતો જાઉં છું. ખાસ સમજતા રહેજો મિત્રો. કોશી શ્વાર્ટ્ઝની અસમતા શું કહેવા માંગે છે. ચાલો મિત્રો
જોતા જઈએ કોશી-શ્વાર્ટ્ઝની અસમતા શું કહેવા માંગે છે જોતા જઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કોશી-શ્વાર્ટ્ઝની અસમતા તો આ કોશી-શ્વાર્ટ્ઝની અસમતા છે x ડોટ y નું માન લેસ ઓર ઇક્વલ ટુ x નું માન ગુણ્યા y નું માન આને શું કહેવાય મિત્રો કોશી-શ્વાર્ટ્ઝની અસમતા ઇનઇક્વાલિટી હવે પાછો પ્રશ્ન થાય કે બરાબર ક્યારે આવે અને લેસ ધેન ક્યારે આવે તેના નિયમો શીખવાડો સાબિતી સહિત જોજો જો બે સદિશો સમરેખ સદિશો હોય સમરેખ એટલે કા સમાન દિશાના કા પરસ્પર વિરુદ્ધ દિશાના તો x ડોટ y વચ્ચે બરાબર આવે x નું માન ગુણ્યા y નું માન અન્યથા એટલે ભિન્ન દિશાના સદિશો સમરેખ એટલે સમાન અથવા પરસ્પર વિરુદ્ધ દિશાના તો વચ્ચે બરાબર અને અન્યથા એટલે ભિન્ન વિધેય સદિશ કેવો સદિશ વિધેય આવે ભિન્ન દિશાના સદિશો જો આપેલા બે સદિશો ભિન્ન દિશાના સદિશો હોય તો વચ્ચે લેસ ધેન આવે આની આપણે સાબિતી લખી નાખીએ ચાલો કોઈ એક સદિશ લખું છું સદિશ x બરાબર 1 2 3 સદિશ y બરાબર શું લખું મિત્રો -1 -2 -3 ચાલો આ બે સદિશો કેવા છે પરસ્પર વિરુદ્ધ દિશાના છે પરસ્પર વિરુદ્ધ દિશાના હવે ડાબા બરાબર જવા લઈ લો x ડોટ y અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો આનો ગુણાકાર -1 આનો ગુણાકાર -4 આનો ગુણાકાર -9 9 4 13 ને 14 તો શું થયું મિત્રો x ડોટ y નું માન -14 નું માન શું થાય મિત્રો +14 ચાલો આ બાજુનો ભાગનો જવાબ +14 આવ્યો હવે આ બાજુનો ભાગ x નું માન શું થાય મિત્રો 9 4 13 ને 14 y નું માન શું થાય મિત્રો 9 4 13 ને 14 તો શું થયું x નું માન ગુણ્યા y નું માન સોરી ડોટ કરવાની ક્યાં જરૂર છે કારણ કે આ સદિશ છે x નું માન ગુણ્યા y નું માન વર્ગમૂળમાં 14 ગુણ્યા વર્ગમૂળમાં 14 એટલે 14 શું આવ્યું મિત્રો પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો હતા તો x ડોટ y નું માન બરાબર x નું માન ગુણ્યા y નું માન આ જ રીતે સમાન દિશાના સદિશો માટે થઈ ગયું હવે ભિન્ન દિશાના સદિશો બીજું એક ઉદાહરણ x બરાબર 1 1 -1 ગમે લેવાની છૂટ y બરાબર 2 1 0 ગમે આડાવાળા સદિશ લઈ લેવાનું એટલે ભિન્ન દિશાના સદિશો ચાલો x ડોટ y લો x ડોટ y 2 1 2 1 1 1 ને 0 એટલે 3 તો x ડોટ y નું માન શું આવ્યું મિત્રો 3 x નું માન કેટલું છે મિત્રો √3 y નું માન કેટલું છે મિત્રો 4 ને 5 તો x નું માન ગુણ્યા y નું માન શું આવ્યું મિત્રો વર્ગમૂળમાં 5 તેરી 15 3 કરતા વર્ગમૂળમાં 15 મોટા કારણ કે 3 નો વર્ગ એટલે 9 અને વર્ગમૂળમાં 15 નો વર્ગ એટલે 15 એટલે મોટા થયા 3 કરતા વર્ગમૂળમાં 15 તો આનો મતલબ શું થયો x ડોટ y નું માન લેસ ધેન x નું માન ગુણ્યા y નું માન ભિન્ન દિશાના સદિશો હતા તો લેસ ધેન પરસ્પર વિરુદ્ધ દિશાના હોય કે સમાન દિશાના હોય તો વચ્ચે ઇક્વાલિટી આવે તો આને કહેવાય કોશી-શ્વાર્ટ્ઝની અસમતા મિત્રો લેસ ધેન ક્યારે આવે ભિન્ન દિશાના સદિશો માટે અને વચ્ચે ઇક્વાલિટી ક્યારે આવે સમાન દિશાના કે પરસ્પર વિરુદ્ધ દિશાના એટલે કે સમરેખ સદિશો માટે આવે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને દાખલો આપી અને કોશી-શ્વાર્ટ્ઝની અસમતાની સાબિતી આપી મિત્રો ત્યારબાદ પછી એક છેલ્લી થિયરી છે મિત્રો જોઈ લઈએ આપણે સરસ મજાનું પછી છે ત્રિકોણની અસમતા કોશી-શ્વાર્ટ્ઝની અસમતામાં કોશી અને શ્વાર્ટ્ઝ વૈજ્ઞાનિકો હતા ત્રિકોણની અસમતામાં ત્રિકોણ વૈજ્ઞાનિક નથી બરાબર ત્રિકોણની અસમતા એટલે ત્રિકોણ વૈજ્ઞાનિક નથી ઈ કહેવાય કઈ રીતે બતાવો કોશી-શ્વાર્ટ્ઝની અસમતા તેમાં કોશી અને શ્વાર્ટ્ઝ વૈજ્ઞાનિકો હતા એની અસમતા ત્રિકોણની અસમતા આવી છે x + y નું માન લેસ ઓર ઇક્વલ ટુ x નું માન + y નું માન આને કહેવાય ત્રિકોણની અસમતા x + y નું માન લેસ ઓર ઇક્વલ ટુ x નું માન + y નું માન કોશી-શ્વાર્ટ્ઝની અસમતા ડોટ માટેની છે ત્રિકોણની અસમતા છે વચ્ચે સરવાળા માટે માઈનસ માટે હોઈ શકે દાખલો આવશે જ્યારે આગળ ભણશું ત્યારે ડીપમાં તો હવે આ વસ્તુમાં ઇક્વાલિટી ક્યારે આવે ને લેસ ધેન ક્યારે આવે તેના નિયમો છે જો સદિશ x અને સદિશ y સમાન દિશાના સદિશો
તો x વત્તા y નું માન બરાબર x નું માન વત્તા y નું માન. ચાલો મિત્રો, શું થયું? આમાં સમરેખ હતા. સમરેખ એટલે સમાન દિશા અને વિરુદ્ધ દિશા હોય તોય ચાલે. એ બે પ્રકારના કેસ માટે ઇક્વાલિટી. ત્રિકોણની સમતામાં બે પ્રકારનો આવ્યા, એમાં ખાલી સમાન દિશાના સદિશો આવ્યા. જો x અને y સમાન દિશાના સદિશો હોય તો વચ્ચે શું આવશે? ઇક્વાલિટી. અન્યથાનો મતલબ શું થાય? વિરુદ્ધ દિશાના અથવા તો ભિન્ન દિશાના. અન્યથા શું આવશે? x વત્તા y નું માન લેસ ધેન x નું માન વત્તા y નું. વિરુદ્ધ દિશાના સદિશ હોય કે ભિન્ન દિશાના સદિશ હોય તો લેસ ધેન આવે. માત્ર સમાન દિશાના સદિશો માટે ઇક્વાલિટી આવે. એનું ઉદાહરણ લઈને બતાવું. ફોર એક્ઝામ્પલ, સદિશ x બરાબર 1 1 0, સદિશ y બરાબર 2 2 0. ચલો, બે સદિશો સમાન દિશાના છે. હા, સમાન દિશાના સદિશો. કરો બેનો સરવાળો. બેનો સરવાળો શું થાય મિત્રો? 3 3 0. હવે એનું માન લઈ લો. વર્ગમૂળમાં 9 વત્તા 9 એટલે વર્ગમૂળમાં 18. 9 દુ 18 એટલે 3√2. x નું માન √2. y નું માન 4 ને 4 8 એટલે 2√2. તો x નું માન વત્તા y નું માન 2√2 વત્તા √2 એટલે 3√2. જો તો મિત્રો, સમાન દિશાના સદિશો હતા તો x વત્તા y નું માન બરાબર શું આવ્યો જવાબ? x નું માન વત્તા y નું માન. હવે ભિન્ન દિશાના લો કે વિરુદ્ધ દિશાના જ લઈ લો. ભિન્ન દિશામાં તમને એમ ખબર પડશે. વિરુદ્ધ દિશાના લઈ લો. x આનો આ સદિશ લો પણ વિરુદ્ધ દિશાનો લો. જો તો આનો આ સદિશ વિરુદ્ધ દિશાનો લઈ લીધો. હા, આ બે સદિશો વિરુદ્ધ દિશાના. ચાલો, x વત્તા y કરો બેનો સરવાળો. -1 -1 0. તો x વત્તા y નું માન, આનું માન શું થશે? √2. x નું માન કેટલું છે? √2. y નું માન કેટલું છે? 8 એટલે 2√2. તો x નું માન વત્તા y નું માન શું આવ્યું મિત્રો? 2√2 + √2 એટલે 3√2. શું આવ્યું? જો તો વિરુદ્ધ દિશાના સદિશો હતા તો x વત્તા y ના માનના જવાબ કરતા x નું માન વત્તા y ના માનનો જવાબ મોટો છે. આ એક વખત √2 ના 3 વખત √2 એટલે જો લેસ ધેન. વિદ્યાર્થી મિત્રો, આ છે ત્રિકોણની અસમતા. એટલે કોશીની અસમતા અને ત્રિકોણની અસમતામાં બંને દ્વારા આપણે ખ્યાલ મેળવી લીધો. તો વિદ્યાર્થી મિત્રો, આ થિયરી મિત્રો આપેલી છે. ડોટ પ્રોડક્ટ માટેની મિત્રો આ થિયરી છે. અંતઃગુણન ખાસ યાદ રાખજો. તો અંતઃગુણનની થિયરીનો અભ્યાસ કર્યો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ. ધીમે ધીમે સ્વાધ્યાય જોતા જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ડોટ પ્રોડક્ટની થિયરી મિત્રો સરસ રીતે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ એની અંદર સ્વાધ્યાયમાં મિત્રો આપણે આગળ વધતા જઈએ અને 100% સરસ રીતે સ્વાધ્યાય આવડી શકે. વિદ્યાર્થી મિત્રો, 10.3 માં પહેલો દાખલો છે. સ્વાધ્યાય 10.3 પહેલો સમ શું છે મિત્રો? બે સદિશોના માન √3 અને 2 છે તથા a.b બરાબર √6. a.b બરાબર √6. હવે તમને બે સદિશો a અને b જ આપી દીધા છે તો એકનું માન લખી નાખો. સદિશ a નું માન √3 અને સદિશ b નું માન 2 છે. લો, અને a.b બરાબર √6 હોય તો તે સદિશો વચ્ચેનો ખૂણો શોધો. બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાનો કે તો આપણી પાસે સમાન દિશાના, વિરુદ્ધ દિશાના, ભિન્ન દિશાના એવી ગમે સદિશ આપ્યા હોય તો બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવવાનું સૂત્ર કોસ વાળું વાપરવું પડે. જો સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો ખૂણો મેળવવાનું સૂત્ર શું છે મિત્રો? cos આલ્ફા બરાબર a.b છેદમાં a નું માન ગુણ્યા b નું માન. આપણું સૂત્ર છે મિત્રો. cos આલ્ફા બરાબર
a ડોટ બી છેદમાં a નું માન ગુણ્યા b નું માન. કિંમત મૂકી દો મિત્રો. a ડોટ બી કેટલા છે? √6. a નું માન કેટલું છે? √3. b નું માન કેટલું છે? 2. તો શું મળ્યું મિત્રો? મને cos આલ્ફા બરાબર એક √3 કેન્સલ એટલે શું વધ્યું અહીંયા મિત્રો? √2 વધ્યું. √2/2 એટલે 1/√2. cos આલ્ફા 1/√2 હોય તો આલ્ફા કેટલો હોય મિત્રો? π/4. એનો મતલબ શું થયો મિત્રો? આપેલા બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલાનો છે? 45 નો. બે સદિશ વચ્ચેના ખૂણાને દર્શાવવાનો સંકેત છે. સદિશ A કેપ સદિશ B એટલે કે બે સદિશ વચ્ચેનો ખૂણો π/4. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પહેલો દાખલો આપણે ગણ્યો છે મિત્રો. ખૂબ સરસ દાખલા છે. સમાન દિશાના સદિશો અને ભિન્ન દિશાના સદિશો હોય, સમાન દિશાના અને પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો, તો જ આપણને સીધા બે સદિશો વચ્ચેના ખૂણાની ખબર છે. અન્યથા ભિન્ન દિશાનો સદિશ હોય કે સદિશ કેવો છે ખબર ન હોય તો શું કરવાનું છે મિત્રો? ડેટા આધારિત સીધું આલ્ફા વાળું સૂત્ર વાપરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના દાખલામાં આપણે આગળ વધી રહ્યા છીએ. બીજો દાખલો શું છે મિત્રો? બીજો દાખલો બે સદિશ વચ્ચેનો ખૂણો શોધો. ચાલો ડાયરેક્ટ લખી નાખું છું. પહેલો સદિશ એને a કહો, એનો સ્થાન સદિશ શું છે? I એટલે 1 -2 3. સદિશ b બીજો સદિશ શું છે? 3 -2 1. જો બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવાનો છે એટલે લખી નાખો. જો આ બે સદિશ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો બે સદિશ વચ્ચેનો ખૂણો આલ્ફા એનું સંકેત જ વાપરી દીધું. તો સૂત્ર શું છે મિત્રો? cos આલ્ફા બરાબર a ડોટ b છેદમાં a નું માન ગુણ્યા b નું માન. a ડોટ b ડાયરેક્ટ લખી નાખું છું. 3 1 3 2 4 3 1 3. a નું માન આનું માન 9 4 13 ને 14. 9 4 13 ને 14. તો શું આવ્યું મિત્રો? cos આલ્ફા બરાબર 4 ને 3 7 7 ને 3 10 10 ના છેદમાં 14 એટલે કે 5/7. cos આલ્ફા 5/7 હોય તો આલ્ફા શું થાય મિત્રો? cos ઇનવર્સ 5/7. જ્ઞાત ખૂણો ન મળતો હોય તો અજ્ઞાત ખૂણો મળે મિત્રો. મીન્સ કે પરફેક્ટ ખૂણો 0 30 45 60 ને એવું આપણે વધારે જાણતા હોય એવો ન મળે તો આવો મળે cos ઇનવર્સ 5/7. આ બીજો દાખલો હતો મિત્રો. ત્રીજો દાખલો શું કીધું છે? પહેલા સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ શોધો. ખાલી પ્રક્ષેપ કીધું છે, પ્રક્ષેપ સદિશ નથી કીધું. પ્રક્ષેપ સદિશ કીધું તો સૂત્ર અલગ હતું. પહેલા સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ. પહેલા સદિશને a કહી દો. પહેલો સદિશ a શું છે મિત્રો? I એટલે 1 j એટલે -1 કુલ. બીજો સદિશ એટલે b શું છે? I વત્તા j એટલે 1 1. સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ. હવે આમાં પ્રોજેક્શન ન લખાય કારણ કે પ્રોજેક્શન કોનું સંકેત છે? પ્રક્ષેપ સદિશનો સંકેત છે. પ્રોજેક્શન છે કોનો સંકેત છે? પ્રક્ષેપ સદિશનો. આમાં તમને પ્રક્ષેપ સદિશ નથી કીધું, ખાલી પ્રક્ષેપ કીધું. તેનું સૂત્ર શું છે મિત્રો? માનાંકમાં a ડોટ b છેદમાં b નું માન. આ પ્રક્ષેપનું સૂત્ર છે. પ્રક્ષેપ સદિશનું માન. ખાલી પ્રક્ષેપ કહેવાનો મતલબ પ્રક્ષેપ સદિશનું માન છે. a ડોટ b નું માન. a ડોટ b શું છે? 1 1 અને -1. શું છે મિત્રો? a ડોટ b. ફરીવાર ચેક કરી લઈએ. I - j એટલે 1 - 1. I વત્તા j એટલે 1 1. પહેલા સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ બરાબર છે? ઓકે. તો a ડોટ b 1 ગુણ્યા 1 એટલે 1. શું છે મિત્રો? 1 ગુણ્યા 1 એટલે 1 બરાબર. અને પછી -1 ગુણ્યા 1 એટલે -1 છેદમાં b નું માન એટલે શું છે મિત્રો? √2. તો જવાબ શું આવ્યો મિત્રો? 0. પહેલા સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ શું છે મિત્રો? 0 છે. આનો મતલબ શું થયો? બે સદિશો કેવા છે? પરસ્પર લંબ છે. એટલે કે બંને સદિશો પરસ્પર લંબ છે. કારણ
કોઈ પણ બે સદિશો પરસ્પર લંબ હોય તો શું હોય? બેની ડોટ પ્રોડક્ટ 0 હોય. આ બેની ડોટ પ્રોડક્ટ 0 જ થાય છે. આ બે સદિશો પરસ્પર લંબ છે કારણ કે બેની ડોટ પ્રોડક્ટ આપણને 0 જ મળે છે. એટલે કોઈ બે સદિશો પરસ્પર લંબ હોય તો એનો પ્રક્ષેપ સદિશ શૂન્ય સદિશ થાય, પણ ખાલી પ્રક્ષેપ શું થાય? 0, કારણ કે પ્રક્ષેપ છે એ અદિશ છે. વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે જોઈ શકાય છે. 10.3 નો ત્રીજો દાખલો મિત્રો આપણે ગણ્યો. 10.3 નો ત્રીજો દાખલો. ત્યારબાદ મિત્રો ચોથા દાખલામાં આગળ વધીએ છીએ. પહેલા સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ શોધો. હવે એની જ વાત આવી મિત્રો. સદિશ એ પહેલાને સદિશ એ કહી દો 137, બીજાને બી કહી દો 7 - 1 8. તો સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ, સૂત્ર સદિશ નથી કીધું, ખાલી પ્રક્ષેપ કીધું છે. તો a ડોટ બી છેદમાં b નું માન. a ડોટ બી 7 એકુ 7, 3 એકુ 3, 8 સત્તા 56 છેદમાં b નું માન એટલે વર્ગમૂળમાં 49 વત્તા 1 વત્તા 64. તો શું આવ્યો મિત્રો જવાબ? 7 માંથી 3 જાય તો 4, 56 ને 4 60 છેદમાં 60 ને 40 100, 100 10 15 વર્ગમૂળમાં 115. તો પહેલા સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ શું આવે છે મિત્રો? ખાસ ધ્યાન આપવાનું છે, સાવ સહેલું છે. 60 ના છેદમાં શું આવે છે? 6 4 10, 100 10 14 114. વિદ્યાર્થી મિત્રો, પહેલા સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના ખૂબ સહેલા દાખલા આપણે ગણી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આના આ સ્વાધ્યાયને મિત્રો આગળ વધારવાનો છું. બહુ સહેલું છે. બે સદિશનું અંતઃગુણન. બે સદિશનું અંતઃગુણન એટલે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો, એના ગુણધર્મોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ બે સદિશો વચ્ચેના ખૂણાની ચર્ચા કરી મિત્રો. જો બે સદિશો સમાન દિશાના સદિશો હોય તો તેમની વચ્ચેનો ખૂણો 0. બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો હોય તો તેમની વચ્ચેનો ખૂણો પાઈ. અને બે સદિશો ભિન્ન દિશાના સદિશો હોય તો એમની વચ્ચેનો ખૂણો મેળવવાનો મિત્રો સૂત્ર હતું. ત્યારબાદ લંબ સદિશો, તેને કેવી રીતે દર્શાવવા? બે સદિશો પરસ્પર લંબ હોવા માટેની શરત x ડોટ y બરાબર 0. ત્યારબાદ પ્રક્ષેપ સદિશની વાત કરી, પ્રક્ષેપના માનની વાત કરી અને છેલ્લે ઘટકની વાત કરી. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આ સ્વાધ્યાયમાં જ્યાં પહોંચ્યા ત્યાંથી આપણે આગળ વધવાના છીએ. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.